અંબાલાલભાઈ જે ખેડૂતો માટે કાયમી વળતારો આપી રહ્યા છે અને તેના વળતારાનું સાચું પડવાનો રેશિયો ખૂબ જ સારો છે અને સરાહનીય છે. રાજકોટના વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાજી છે, તેમણે પણ જે કાર્યવાહી કરી રહ્યા છે અંધશ્રદ્ધા વિરુદ્ધની, તે પણ આવકાર્ય છે. પરંતુ અહીંયા વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાએ અંબાલાલ કાકા વિરુદ્ધ જે ફરિયાદ નોંધવાની વાત કરી છે, તે મારી દૃષ્ટિએ એમનું ઉતાવળિયું પગલું છે. કારણ કે અંધશ્રદ્ધા, અફવા અને વળતારો અને જ્યોતિષ આ ત્રણેય બાબતો જુદી છે. અંધશ્રદ્ધા અને અફવાઓ એ પોતાના સ્વાર્થ માટે ફેલાવવામાં આવે છે અને કેટલીક વખત સમાજમાં વર્ગ વિગ્રહ કરવા માટે ફેલાવવામાં આવે છે. એટલે અંબાલાલ કાકાની આગાહીને આપણે અફવા તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં. તેમ છતાં વિજ્ઞાન જાથાએ તેમને અફવા ફેલાવવાના અને ખેડૂતોને નુકસાન કરવા માટેના વળતારાને સ્થાન આપ્યું છે, તે મારી દૃષ્ટિએ તદ્દન ગેરવ્યાજબી છે. એટલું જ નહીં, તેમની ઉપર કોઈ પણ કાયદાકીય કેસ બનતો નથી. કારણ કે અંબાલાલ કાકા છે એ ક્યારેય પણ આ વળતારા કરવા અંગે કોઈ વળતર મેળવતા નથી કે કોઈની પાસેથી તોષણ લેતા નથી. તેવા સંજોગોમાં તેમની ઉપર કેસ કરવાની જે વાત છે એ પાયાથી જ ગેરકાયદેસર. તેમ છતાં જો તેમની ઉપર કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ દ્વારા કેસ કરવામાં આવશે તો અમે તેમનો સામનો કરીશું અને કેસ અંગેનો જે કાંઈ ખર્ચ કાનૂની ખર્ચ થાય તે તમામ ખર્ચ અમે ભોગવીશું.